હવે એક કન્વર્સેશન છે, એને નાટકની જેમ આપણે કરી શકાય. તમને કીધું છે વાંચો. દરવાન: મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માગે છે. રાવણ: આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ: અરે, આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો, એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન: હું વા-નર છું, એટલે વાંદરા જેવો. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય, બરાબર? એને વાનર એટલે કે વાંદરા જેવો માણસ, એવું પણ કહેવાય. એટલે હું થોડો મનુષ્ય જેવો છું અને થોડો વાનર જેવો છું. સૈનિક: મહારાજ, આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતાને દરિયા પારથી આવ્યો છે એમ કહે છે કે દરિયાને ઓળંગીને. મેં તમને કીધું એમ આપણે રામાયણ બધાએ જોઈ છે. સીતાને જ્યારે ઉચકી લાવે છે રાવણ, પછી રામ સાથે શોધવા માટે આવે છે અને ત્યાં હનુમાન દરિયા પાર કરીને સીતાને મળવા આવે છે. અને સીતાને મળી લીધા પછી એને એવું થાય છે કે રાવણને ખબર પડવી જોઈએ કે હું આવ્યો હતો, એટલા માટે આ નાટક કરે છે. ઓકે, ચલો. બોલ વાનર, શું કામ છે? હનુમાન: મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડીને લાવ્યા છે. સૈનિક: મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળો ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેરી નાખ્યા છે. સીતાજીને જે વનમાં રાખી હતી, જે બાગમાં, એને અશોક વાટિકા કહેવાય. તો આખી અશોક વાટિકા એણે બગાડી નાખી, બધા ફ્રૂટ ખાઈ ગયો અને કેટલાક ઝાડને તો તોડી નાખ્યા છે. હનુમાન: એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ કહે: અરે મૂર્ખ વાનર, વચ્ચે ના બોલ. હવે કહે, તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? હનુમાન કહે: હા. રાવણ કહે: પણ આવડો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન કહે: જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેઠાડો, પછી કહું. બરાબર? તમારા મંત્રી બેઠા છે, એ લોકો એની વિશે રિસ્પેક્ટ આપો મને. રાવણ કહે: તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? તું તો સાધારણ વાનર છે, એ શું કે લંકાની સભામાં બેસે? હનુમાન કહે: ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. હું રામનો દૂત છું, પ્રભુ રામનો સેવક છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ બહુ ગુસ્સે થયો. રાવણ કહે: સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. અત્યારે ને અત્યારે એને જેલમાં પૂરી દો. એક મંત્રી કહે: ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય, એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. આપણા મહેમાન છે, એને આપણે ઇન્સલ્ટ કરાય નહીં, એટલે આપણે એને આસન પણ આપવું જરૂરી છે. કોઈ પણ દિવસ મહેમાનનો ઇન્સલ્ટ કરાય નહીં. બરાબર? રાવણ કહે: બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. બરાબર? મંત્રી: પણ મહારાજ. રાવણ કહે: પણ ને બણ, આ મારી આજ્ઞા છે, એ ઊભો જ રહેશે. કે આ મારી આજ્ઞા છે, એને બેસવા માટે જગ્યા અપાય નહીં. હનુમાન: કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે, મને તો બધું આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ 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 મૂંચડા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું અને હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. કારણ કે રાવણે તો એને આસન ના આપ્યું, તો એણે પૂંછડીથી એનું આસન બનાવી દીધું. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એને ખૂબ ગુસ્સો આવ્યો કે આ શું છે. રાવણ: આ વાંદરાને તાત્કાલિક પકડી લો, એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનજીની આવી શક્તિથી ડરી ગયા, એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા હતા.
પુચ્છાસન એટલે પૂંછડીનું આસન. તમારા ચિત્રમાં જુઓ હનુમાનજી કેવા ગોળ 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 પૂંછડીથી બનાવેલું છે, અને રાવણ કરતાં ઊંચું આસન છે. રાવણ: સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરને પૂંછડી સળગાવી દો. બરાબર. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા. ગાભા એટલે કપડાં, ગોદડા, અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું, અને છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી દીધી. ઓહો! જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. પોતે બતાવ્યું કે હું કોણ છું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. અલગ અલગ જગ્યાએ. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. ઓહો! હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. જે બીજા બહુ બધા મકાનો હતા ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. બધી જગ્યાએ તો પૂંછડી લગાડતા. લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકાડે એટલે ઠેક ઠેકાણે આગ લાગી. આખી લંકામાં આગ લાગી. હનુમાનજી તો હસતા હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય. આપણે આગળ ગીત જોયું છે, લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું આબ તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાચી રહી. ઓકે, તો આવી રીતે એ ગાય છે. હવે તમારું છે રાઈટ રોંગ. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. રાઈટ. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઉગ્ર સ્થાને બેઠો. રોંગ. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠકની વ્યવસ્થા માગી. રાઈટ. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં આવ્યો હતો. રોંગ. એ તો શ્રીરામનો દૂત હતો. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. રોંગ. હનુમાને સળગતી પૂંછડીનો છેડો અડકાડીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. રાઈટ. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. રાઈટ. રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી. રોંગ. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યા. રાઈટ. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકામાં આવ્યા હતા. નોટ નદી, દરિયો જ કૂદીને આવ્યા હતા, એટલે રોંગ. હવે તમારા શિક્ષકની સૂચના મુજબ વારાફરતી આખો પ્રસંગ વાંચો. દરેક વિદ્યાર્થી 3-4 લીટી વાંચશે. એમ આખો પ્રસંગ 2-3 વાર વંચાશે. એક વિદ્યાર્થી વાંચે ત્યારે બીજાએ પાઠ્યપુસ્તકમાંથી મૂક વાંચન કરશે. બરાબર. હવે અહીંયા આગળ આપણે પાઠમાં આવતા શબ્દો, પાઠમાં ન આવતા શબ્દો આપણે અંડરલાઈન કરશું. જેમ કે પાઠમાં આવતા શબ્દો છે લંકા, વાનર, મંત્રી, નગર, આગ. ન આવતા શબ્દ ભારત, નવ, વન, માસી, વાન, હંસ, મન, સીતા, રન. ઓકે. હવે નીચેનું વાક્ય કોણ બોલી શકે? હું મારી જાતે સભામાં નથી આવ્યો. આ વાક્ય કોણ બોલે છે? હનુમાન. મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ. આ વાક્ય કોણ બોલે છે? હનુમાન. આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. રાવણ. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. કોણ બોલે છે? મંત્રી. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. રાવણ. લે, આ તેલ ગાભા પર રેડી દે. સૈનિક. હવે તો રાવણનું આસન પણ સળગાવ્યું. હનુમાન. ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. મંત્રી. સૈનિક. મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. મંત્રી.
ભાગો ભાઈ દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. ઇટ ઇઝ સૈનિક. હવે તમારા આ પ્રસંગમાં આવતા નવા 5 શબ્દો નોંધો. એ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે અહીંયા છે ખેદાન મેદાન કરવું, બગાડી નાખવું. આ વર્ષે વાવાઝોડાને લીધે આખો પ્રદેશ ખેદાન મેદાન થઈ ગયો. પછી તમારે છે લાલચોળ થવું, નાસભાગ કરવી, મરક મરક હસવું, જંપવા દેવું, જીદ કરવી વગેરે શબ્દો આવશે. હવે તમારું છે ચાલો ગાઈએ ગીતડું. એના પછી છે રમો. છોટા હનુમાન. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઊભા રહો. આપણે રમવાનું છે. બંને પગ એવી રીતે ભેગા રાખો જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે તમારા શિક્ષક પૂછશે લંકામાં તો કોણ જાશે? 5 મિત્રો એકી સાથે બોલશે અમે જશું, અમે જશું. પછી શિક્ષક બોલશે ફતેહ કરો, ફતેહ કરો. શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એકસાથે કૂદશે. એટલે આ તમારે જમ્પિંગનું શું કરવાની છે? કૂદવાની, હનુમાન કૂદવાની ગેમ રમવાની છે. પણ આપણે રમી શકીએ નહીં કારણ કે આપણે તો ઘરે છીએ. ઓકે, ચાલો હવે નીચે 2 શબ્દો આપ્યા છે. આ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના. જેમ કે નદી ઊંડી, અમે ઊંડી નદીમાં નાહ્યા. તળાવ ઊંડું, તો શું આવશે? તળાવ ઊંડું. ગામની સીમમાં તળાવ છે તે ખૂબ ઊંડું છે. ઓકે, એ પછી દરિયો ઊંડો, તો સોમનાથનો દરિયો ખૂબ જ ઊંડો છે. કૂદકા ઊંચા, છોકરાઓએ કૂદકા લગાવ્યા, છોકરાઓએ ઊંચા કૂદકા લગાવ્યા. જંગલ ગાઢ, ગિરનાર એક જંગલમાં જંગલ છે અને ગિરનારમાં ગાઢ જંગલ છે. લાંબો અજગર, રસ્તામાં અમે અજગર જોયો, રસ્તામાં અમે લાંબો અજગર જોયો. દૂર અને ગામ દૂર છે, ગામ દૂર અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. છત્રી, ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ન લાગી. બરાબર, તો આજે અત્યારે અહીંયા સુધી જ. હવે આપણે નેક્સ્ટ વિડીયો જોશું. લિસન કેરફુલી માય ડિયર ચિલ્ડ્રન. તમારે 2 થી 3 વાર વિડીયો સાંભળવાના છે. ઓકે, ચાલો બાય.